કાલ છેલ્લે આમાં હતા હાઈવે અલાઇનમેન્ટ વાત કરી હતી કયા કયા પોઈન્ટ આપણા માટે અગત્યના છે બરાબર લાસ્ટ એ વાત હતી એના પછીનો ટોપિક છે એન્જિનિયરિંગ સર્વેની વાત છે સર્વેનો એક ક્વેશ્ચન પૂછાય ઘણી વાર સિક્વન્સ તો ઘણી વાર પૂછાય બરોબર કેવી સિક્વન્સ જોઈએ જો એમાં ક્વેશ્ચન શું છે પહેલા તો એ ક્વેશ્ચન એન્જિનિયરિંગ સર્વે ફોર હાઈવે લોકેશન હાઈવે નું લોકેશન નક્કી કરવું હોય તો કયા કયા સર્વે કરવામાં આવે મેં તમને આ સેમ વસ્તુ એકચ્યુઅલમાં સર્વિંગ ભણ્યા ને ત્યારે કીધી હતી કોઈને યાદ આવે તો મેં નંબર સિક્વન્સ કઈ પહેલા તો અંદરની સ્ટડીની તો સેકન્ડરી મેટર કરે સિક્વન્સ કઈ પહેલા શું આવે મેપ સ્ટડી ઓલવેઝ પહેલું શું આવે મેપ સ્ટડી બરાબર પછી સેકન્ડ નંબરની સિક્વન્સ તમને ખબર હોવી જોઈએ રિકનેન્સિયસ પછી થર્ડ પ્રિલિમિનરી ચોથું ફાઇનલ લોકેશન એન્ડ ડિટેલ સર્વે અવાજ આવે ને બરોબર તો મેપ સ્ટડી તમારે કોઈ બી હાઈવે કોઈ બી રોડનું લોકેશન નક્કી કરવું હોય બરાબર તો સિમ્પલી વસ્તુ છે કે તમારે ઓફિસમાં બેઠા બેઠા પહેલા તો તમને આઈડિયા તો આવે ને કે મારે અહીંયાથી રસ્તો બનાવવો જોઈએ અહીંયાથી બનાવવો જોઈએ તમે ઓફિસમાં બેઠા બેઠા શું કરી શકો several possible alternate routes ઓફિસમાં બેઠા બેઠા શું કરી શકો કે કયો રસ્તો નીકાળવો જોઈએ કયો રસ્તો ના નીકાળવો જોઈએ બરાબર સમજાય છે ક્યાં માંગુ વસ્તુ ખબર પડે છે બરોબર ઓફિસની અંદર અંદર બેઠા બેઠા મારે ધારો કે મારા જોડે અમદાવાદના એસજી હાઈવે બાજુનો મેપ છે 50 કિલોમીટરના વિસ્તારનો તો એની ઉપર ત્યાં બેઠા બેઠા મને ખબર પડે કે અહીંયા જો નદી આવે છે અહીંયા લેક આવે છે અહીંયા હિલી એરિયા આવે છે અહીંયા આટલું મોટું બિલ્ડિંગ આવે છે તો એ બધાને એવોઇડ કરવા હોય એ પ્રમાણે હું ઓફિસની બેઠા બેઠા અંદર બેઠા બેઠા રસ્તો નક્કી કરી શકું ક્લિયર વસ્તુ બરાબર છે એમાં આગળ જાગવાનું લે કે હોઈ ગયા જો રિકનેન્સિયસ શું કહેવા માંગે પહેલી વસ્તુ જે હતી મેપ સ્ટડી એ જસ્ટ ખાલી ઓફિસમાં બેઠા બેઠા કરી રિકનેન્સિયસમાં મેપ સ્ટડી દ્વારા મેપ સ્ટડી દ્વારા તમે જેટલા રસ્તા નક્કી કર્યા એ બધા રસ્તા ઉપર હું જઈશ બરાબર એમને એક્ઝામિન કરીશ સ્ટડી કરીશ બરાબર એના આધારે હું નક્કી કરીશ કે મારે કયો રસ્તો સિલેક્ટ કરવો છે બરાબર હજી નક્કી થશે નહીં શું લખ્યું ધ મોસ્ટ એટલે કહેવાનો મતલબ શું એની અંદર આનું કામ બી તો છે એ જ છે પોસિબલ અલ્ટરનેટ રૂટ્સ પણ અલ્ટરનેટ રૂટ્સ કેવા થઈ ગયા હશે નંબર ઓછા થઈ ગયા હશે કેમ તમે શું કર્યું હશે સાઇટ ઉપર જઈ અને વસ્તુ ચેક કરી હશે કે ત્યાંની ટોપોગ્રાફી કેવી છે ત્યાંની ટોપોગ્રાફી જોઈ હશે બરોબર ત્યાં કન્સ્ટ્રક્શન મટીરિયલ અવેલેબલ છે કે નહીં કન્સ્ટ્રક્શન મટીરિયલ અવેલેબલ છે કે નહીં એના પછી શું કરશો ત્યાંની સોઇલ કેવી છે
પણ એના માટે હજી કોઈ સ્પેશિયલ તમે ઇક્વિપમેન્ટ લઈને નહીં ગયા કે ઇક્વિપમેન્ટથી ટેસ્ટ કરતા હોય. ધારો કે ત્યાં ક્રોસ ડ્રેનેજ વર્ક મતલબ ઇરિગેશનના રિલેટેડ છે કે નહીં? બરોબર, કોઈ બી વસ્તુ ત્યાંનો ગ્રેડિયન્ટ કેટલો, બરાબર, રેડિયસ કેટલી આવશે કર્વની, કોઈ વેલી છે કે નહીં, લેક છે કે નહીં, પોન્ડ છે કે નહીં, રીજ છે કે નહીં, આ બધી વસ્તુઓ ત્યાં તમે જઈને ઓબ્ઝર્વ કરશો. હજી ત્યાં જઈને ટેસ્ટિંગ નહીં કર્યું, કોઈ વસ્તુનું ટેસ્ટિંગ નહીં કર્યું મેં, ધ્યાન રાખજો. શું કીધું? મેપમાં થોડુંક એક્સ્ટ્રા કર્યું, બસ એટલું જ કહીશ. કામ તો આમાં બી શું છે, અલ્ટરનેટ રૂટ્સ જ ફાઇન્ડ કરવાના છે. મેપ સ્ટડી ની અંદર ધારો કે સિમ્પલ વસ્તુ છે કે મેપમાંથી મને 4 રસ્તા દેખાણા હોય તો 4માં જે ત્યાં જઈ ને 4 હું એમ કહીશ કે ના 4માંથી આ 2 ને કેન્સલ કરો, આ 2 નકામા. ભલે મેપમાં ઓકે દેખાતા હતા પણ અહીંયા આની ટોપોગ્રાફી ના બધું સેટ થાય એવું નહીં. અમુક પ્રોબ્લેમ સાઇટ ઉપર જઈને જ ખબર પડે. ક્લિયર આ પોઈન્ટ? સેકન્ડ પોઈન્ટ ક્લિયર થયો? કેમ આપણા કોર્સમાં નહીં આવતો? એઈ માં આવે જ ને, કમ્પલસરી આવે. સર્વેઇંગ નો ટ્રાન્સપોર્ટ એઈ ને ડબલ માં સેમ ટુ સેમ, કોઈ ફરક નહીં. બરાબર, એટલે કોઈ એઈ ની તૈયારી કરતું હોય ને તો એને વાંધો આમાં નહીં આવે. હું એફએમ માં એમાં ચોખ્ખું કહીશ કે આ વસ્તુ તમારે સ્કીપ કરવી જ પડશે, કેમ કે આ બે એનું વેઇટેજ બહુ વધારે આપણા માટે. જો આગળનો 3rd નંબરનો પ્રિલિમિનરી. પ્રિલિમિનરી સર્વેમાં શું કરશો? બરાબર, હવે પહેલા તો સર્વે કરીશ અલ્ટરનેટ રૂટ્સ નો. બરાબર, એ બધાનો સર્વે કર્યા પછી એમને કમ્પેર કરીશ. compare the alternate routes. રૂટ ચલો પહેલા આની અંદર સૌથી પહેલા તમે પહેલા મેપ સ્ટડીમાં નક્કી કરીને ગયા છો મારા 5 હાઈવે પોસિબલ છે. રિકનેન્સિયસમાં તમે નક્કી કર્યું કે આ 2 ને ડિલીટ કરો, 2 નકામા છે, 3 ને સિલેક્ટ કર્યા. હવે પ્રિલિમિનરીમાં હું શું કરીશ કે 3 ને કમ્પેર કરીશ. બરોબર, એના માટે મારે જે ઇન્ફોર્મેશન જોઈતી હશે, સોઇલનો ડેટા, ટોપોગ્રાફીનો ડેટા, ડ્રેનેજનો ડેટા, એ બધાની હું સ્ટડી કરીશ. મતલબ એક્ઝેક્ટ હવે હું એસ્ટિમેટ બનાવીશ. હવે હું સિમ્પલી વર્ક નહીં કરું, હવે મારે ટેસ્ટિંગ કરીશ. એસ્ટિમેટ ક્વોન્ટિટી, મારે એક્ઝેક્ટ કેટલી ક્વોન્ટિટી જોઈશે. 3 રસ્તા બનાવવાના છે તો 3 ની અંદર કેટલી ક્વોન્ટિટી જોઈએ. બરોબર, મટીરિયલ સર્વે કરીશ. અવાજ આવે? હવે ક્લિયર? હવે ક્લિયર આવે છે? આવી ગયા પાછા અહીંયા? રિકનેન્સિયસ સુધી ઓકે હતું, છેલ્લે પોન્ડ અને રીચ, પોન્ડ અને રીચ સુધી ઓકે હતું. પ્રિલિમિનરી સર્વેમાં હું શું કરીશ, મેપ સ્ટડીમાં ધારો કે મેં 5 રસ્તા ફાઇનલાઇઝ કર્યા છે. અહીંયા ઓફિસમાં બેઠા બેઠા રિકનેન્સિયસ ની અંદર હું સાઇટ ઉપર ગયો, મેં 5 માંથી 3 કર્યા કે આ 2 બનાવી શકાય એવા નથી. ત્યાં કોઈક એકચ્યુઅલમાં મેપની અંદર મને નથી ખબર પડી, સાઇટ ઉપર આવ્યો એટલે ખબર પડી કે આ 2 ને ડિલીટ કરવા પડશે. કંઈક બી રીજન, રેડિયસ હોય, મટીરિયલ હોય, કઈ બી રીજન, તો રિકનેન્સિયસમાં 2 ડિલીટ કર્યા એટલે મેં 3 નક્કી કર્યા. પ્રિલિમિનરીમાં હું શું કરીશ, એ 3 ને કમ્પેર કરીશ.
કમ્પેર કઈ રીતે કરીશ? તો કમ્પેર હું કાં તો સોઇલ ટેસ્ટિંગ કરીશ, એસપીટી ટેસ્ટ આવે સોઇલમાં એ કરીશ, કાં તો પછી હું ટ્રાફિક સર્વે કરાવીશ, કાં તો નહીં બધું કરાવીશ જ, મટીરિયલ સર્વે કરાવીશ, એ બધી વસ્તુઓ નક્કી કરતો જઈશ. સમજાય છે? ત્યાંની ડ્રેનેજ સ્ટડી કરીશ, ડ્રેનેજ નેટવર્ક કેવું હોય ત્યાંનું, વરસાદ પડશે તો પાણી નીકળી જશે ને, રોકાશે નહીં ત્યાં, બરાબર? આ બધું નક્કી થઈ ગયા પછી હું શું કરીશ? ટુ ફાઇનલાઇઝ ધ બેસ્ટ અલાઇનમેન્ટ, મારે રોડ અહીંયા જ બનાવવો છે, એ 3 એ 3 માંથી આ નક્કી કરીશ. સમજાણું? ઓકે, અલાઇનમેન્ટ નક્કી થઈ ગયું? હા હા ને એવું બોલતા રહેવું વચ્ચે, તો જ ખબર પડશે. જાગો હો, ના ખબર પડે ને તો 3 વાર પૂછજો. ચોખ્ખા શબ્દોમાં કહું, જેટલા એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન એ બધા અહીંયા લખવામાં આવશે, બરાબર? એના પછી ફાઇનલ તમારો સર્વે, ફાઇનલ લોકેશન એન્ડ ડિટેલ સર્વે. ખબર હોય તો તમને ડીપીઆર બનાવવામાં આવે. કોઈ ઓફિસમાં કામ કર્યું એને ખબર હશે, ડીપીઆર બનાવવામાં આવે, ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ, બરોબર? જોયો હશે, બહુ મોટી સાઈઝ નો હોય, બરાબર? પ્રિલિમિનરી પછી જે તમારું લોકેશન નક્કી થઈ ગયું હોય, ડીટીપી નહીં લે, ડીટીપી વસ્તુ અલગ છે. ડીટીપી ડ્રાફ્ટ ટેન્ડર પેપર તો બનાવીએ જ છીએ, એ જસ્ટ એના પછી ટેન્ડર પ્રોસિજર માટે, બરાબર? ડીટીપી પહેલા તમારે પ્રોસિજર કરવાની હોય, એ બી થોડી ઘણી, એ ગવર્મેન્ટ રિલેટેડ હે. હવે પ્રિલિમિનરી એ નક્કી કરીને આપી દીધું હોય તો આપણું કામ શું છે? હવે સેન્ટર લાઈન માર્ક કરવાનું. એક્ઝેક્ટ ગ્રામર ઉપર ના જતા, ખાલી ભાવનાઓ સમજજો, જે વસ્તુ કામની એ રીતે જ લખીશ, બરોબર? એસ્ટેબ્લિશ સેન્ટર લાઈન, સેન્ટર લાઈન મૂકશો, બરોબર? રોડ ઉપર સેન્ટર લાઈન મૂકવાની આવે, બરોબર? અને શું કરશો પછી? સેકન્ડ નંબરમાં ટેમ્પરરી બેન્ચમાર્ક નક્કી કરશો. કોઈ બી સર્વે કરવો હોય તો ટેમ્પરરી બેન્ચમાર્ક જોઈએ જ. ટેમ્પરરી બેન્ચમાર્ક્સ આર ફિક્સ. જે તમારું ઇન્ટરવલ હોય એ ઇન્ટરવલ પ્રમાણે ફિક્સ કરી નાખો. ક્લિયર? કઈ રીતના સર્વે થાય? આખો સર્વે પૂરો થઈ ગયો. આખો સર્વે પૂરો થઈ ગયો. કોઈ તકલીફ છે એમાં? હવે કોઈ પ્રોબ્લેમ? પોસિબલ ક્વેશ્ચન, સૌથી મોસ્ટ એવી ક્વેશ્ચન, આની સિક્વન્સ પૂછાય ઘણીવાર. પહેલો સ્ટડી કયો આવે, બીજો કયો આવે, ત્રીજો કયો આવે, ચોથો કયો આવે, એવું નહીં. સિક્વન્સ આપી દેશે, ચારેયને નંબરમાં ગોઠવીને આપો, 2 3 4 1, 4 2 3 1. મોસ્ટ એમપી ક્વેશ્ચન પહેલો તો એ છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન સૌથી વધારે એ પૂછાય કે પ્રિલિમિનરી સર્વેમાં શું કરવામાં આવે, બરોબર? 2 ક્વેશ્ચન. અને ત્રીજો ક્વેશ્ચન એ પૂછાયેલો છે કે મટીરિયલ સર્વે કોનામાં કરવામાં આવે. આ 3 ક્વેશ્ચન હજી સુધી જોયેલા છે. ચોથો ક્વેશ્ચન હું મારી રીતે કહું, ટેમ્પરરી બેન્ચમાર્ક શેમાં મૂકવામાં આવે? ક્લિયર? કોઈ તકલીફ? કોઈને કોઈ તકલીફ છે? બરોબર. એના પછી એક ઓબ્જેક્ટિવ લખો, આન્સર તમારે આપવાનો છે. ધ મોસ્ટ એક્સેસિબલ રોડ, ધ મોસ્ટ એક્સેસિબલ રોડ કયો આવે? નેશનલ હાઈવે આવે, સ્ટેટ હાઈવે આવે, એમડીઆર આવે, ઓડીઆર આવે કે વિલેજ હાઈવે આવે?
મોસ્ટ એક્સેસિબલ રોડ કયો હોય? સૌથી વધારે નેટવર્ક કોનું મોટું હતું? NH નું, SH નું, ODR નું, MDR નું, VR નું? સૌથી મોટું નેટવર્ક કોનું આવે? તો જેનું સૌથી મોટું નેટવર્ક આવે એ જ સૌથી મોસ્ટ એક્સેસિબલ હોય ને. વિલેજ રોડ જ આવે. જેનું સૌથી વધારે મોટું નેટવર્ક હોય એ જ તમારે આમાં આવે ને. કેમ આમાં આટલું બધું વિચાર્યું? મોસ્ટ એક્સેસિબલ રોડ કયો આવે? વિલેજ રોડ આવે. આમાં આટલું બધું વિચારવાની જરૂર છે જ નહીં. બરાબર, આ ચેપ્ટર નંબર 1 હતું. બરાબર, ચેપ્ટર નંબર 1 માં આપણે દરેકમાં પેલું મટીરિયલ હતું સર્વે નું ઓકે હતું ને? કોઈ તકલીફ નહીં ને વાંચવા? કોઈ તકલીફ પડી હોય તો કહેજો. જો એના પછી સેકન્ડ નંબરનું ચેપ્ટર ચાલુ કરીએ. કોઈ તકલીફ પડે કે એડ કરવું હોય તો દરેકમાં 2 પેજ જેવું કોરું રાખ્યું હોય પાછળ. તમારી રીતે કોઈ ક્વેશ્ચન સારો લાગે ને તો એડ કરજો. ફ્યુચરમાં તમારે નવું ના બનાવવું પડે. સ્પેશિયલ મટીરિયલ પાછળ કોઈ મહેનત ના કરતા ગાંડી, કહી દઉં ચોખ્ખા શબ્દોમાં. સેકન્ડ નંબરનું ચેપ્ટર ચાલુ કરીએ. IMP ચેપ્ટર ખાસ જીઓમેટ્રિક ડિઝાઇન. કોને કહેવાય જીઓમેટ્રિક ડિઝાઇન? જીઓમેટ્રિક ડિઝાઇન નો મતલબ તમને જે ડાયમેન્શન વિઝિબલ હોય, એક જ શબ્દમાં કેવું હોય તો વિઝિબલ ડાયમેન્શન. વિઝિબલ ડાયમેન્શન ને જીઓમેટ્રિક ડિઝાઇન કહેવાય. વિઝિબલ ડાયમેન્શન ની અંદર શું આવી જાય? કાં તો તમને રોડની વિડ્થ દેખાય, શોલ્ડરની વિડ્થ દેખાય, બરાબર, લેન્ડ વિડ્થ દેખાય આખે આખી, કેટલો કેમ્બર આપ્યો એ દેખાય, કેટલો સ્લોપ આપ્યો એ દેખાય. બરાબર, જેવી વસ્તુ તમારા મગજમાં આવે. બરાબર, બાજુમાં કેટલા ડિસ્ટન્સે ખેતર છે એ દેખાય. બરાબર, વર્ટિકલ કર્વ હોય તો શું કહેવાય? સેક કર્વ છે કે વેલી કર્વ છે એ દેખાય. ટ્રાન્ઝિશન કર્વ હોય તો એ દેખાય. સર્ક્યુલર કર્વ હોય તો એ દેખાય. દરેક વિઝિબલ ડાયમેન્શન ને જીઓમેટ્રિક ડિઝાઇન કહી શકાય. શું કહી શકાય? જીઓમેટ્રિક ડિઝાઇન કહી શકાય. એની અંદર ઘણી બધી વસ્તુ આવી જાય. બરાબર, કઈ કઈ વસ્તુ આવે? ફેક્ટર અફેક્ટિંગ જીઓમેટ્રિક ડિઝાઇન. ફેક્ટર અફેક્ટિંગ જીઓમેટ્રિક ડિઝાઇન. જીઓમેટ્રિક ડિઝાઇન ને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે? ઘણા બધા ફેક્ટર. બરાબર, તો લાઈક કયા કયા? એની અંદર વારાફરતી બધા સમજવાના બી છે, જોઈશું બી ખરી. પણ જસ્ટ હું ખાલી હિન્ટ આપીને લખું. પહેલા રોડ યુઝર્સ કેરેક્ટરિસ્ટિક્સ. રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ. એના પછી આવે વેહિક્યુલર રોડ યુઝરમાં કઈ કઈ વસ્તુ આવે? રોડ યુઝર ની અંદર લેન્થ, વિડ્થ, હાઈટ, વિડ્થ ઓફ કાર, એ બધું એમાં ના આવે. રોડ યુઝરમાં આવે PIEV થિયરી, રિએક્શન ટાઈમ, કેટલી વારમાં પેલા રિએક્શન આપવાનું, એ બધું આવે. રોડ યુઝર માણસ માટે હે, એની આંખો, બરાબર, એની ઉંમર, એ બધું આવે રોડ યુઝરમાં. પછી વેહિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ, એની અંદર આવશે લેન્થ, વિડ્થ, હાઈટ, વેઇટ ઓફ કાર, એ બધું એમાં આવશે. બરોબર, એના પછી ટોપોગ્રાફી આવશે. બરાબર, પછી ડિઝાઇન સ્પીડ, મોસ્ટ IMP. રોડ યુઝરમાં એરિયો આવશે. બરાબર, ડિઝાઇન સ્પીડ. પછી ટ્રાફિક વોલ્યુમ,
આ બધી વસ્તુ શેમાં આવશે? આની અંદર આવે, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે વારા પરથી એક એક વસ્તુ જોઈશું. આ તો જસ્ટ ઇન્ટ્રોડક્શન થયું, બરાબર? આ ચેપ્ટરનું કઈ કઈ વસ્તુને આપણે સ્ટડી કરવાની છે. હવે એક એક વસ્તુ જોતા જઈએ, સમજતા જઈએ, ના ખબર પડે તો પૂછતા જઈએ. ઓકે, પહેલામાં પહેલું છે રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ. રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરીએ તો એની અંદર શું આવશે? પહેલામાં પહેલી ડેફિનેશન પૂછાય રિએક્શન ટાઈમ. રિએક્શન ટાઈમ કોને કહેવાય? રિએક્શન ટાઈમ કોને કહેવાય? સિમ્પલ વસ્તુ છે. રિએક્શન ટાઈમ બધાને ખબર હોવી જોઈએ. તમે કોઈક એવી સિચ્યુએશન ક્રિએટ થાય છે તમારી સામે, બરાબર, તો તરત ડિસિઝન નહીં લઈ શકતા, એના માટે થોડોક ટાઈમ જાય. સામેથી કોઈ વ્હીકલ આવી જાય છે, બાઇક, ગાડી, અને તમે ધારો કે બાઇક લઈને જઈ રહ્યા છો, તો એટ અ ટાઈમ 0 સેકન્ડમાં કોઈ ડિસિઝન નહીં આવી જતું. એના માટે તમારે થોડોક ગેપ જાય ટાઈમનો, એને કહેવામાં આવે રિએક્શન ટાઈમ, બરાબર? શું લખ્યું? A driver take a certain amount of time. Driver take a certain amount of time to respond particular traffic situation. Respond particular traffic situation. બરાબર? એ ટ્રાફિક સિચ્યુએશન હેન્ડલ કરવા માટે એને થોડોક ટાઈમ જોઈએ, એને રિએક્શન ટાઈમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? રિએક્શન ટાઈમ. બરાબર? કોઈને તકલીફ છે ખરી આમાં? બરાબર, તમે કોઈ બ્રેક મારો, એ કોઈ તરત બ્રેક તો તરત તો ના લાગી જાય એટ અ સેકન્ડ. ટાઈમ કન્ઝ્યુમિંગ ફિનોમિના, બરાબર? એને આપણે એક થિયરીથી સમજીએ. કઈ થિયરી આવે? હમણાં જ કોઈ કીધું PIEV. PIEV થિયરી આવે. PIEV થિયરીમાં તમને પૂછવામાં આવશે તો ફૂલ ફોર્મ પૂછવામાં આવશે, બરાબર? તો ફૂલ ફોર્મ શું છે આનું? પરસેપ્શન, ઇન્ટેલેક્શન, ઇમોશન ને વોલ્યુશન. તમને આનું ફૂલ ફોર્મ જ પૂછી શકે, આખી થિયરી ના પૂછી શકે. થાય શું? પરસેપ્શન નો મતલબ તમે વ્હીકલ જોઈ ગયા, જો હવે અવાજ ક્લિયર આવે? ખબર નહીં નેટ ક્યાં જતું રહે. જો એમાં આવે છે અવાજ? ઓકે, જો આવી જાય પાછા. PIEV થિયરી, પરસેપ્શન, ઇન્ટેલેક્શન, ઇમોશન, વોલ્યુશન. પરસેપ્શન ની અંદર કોઈ બી વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો છો બાય આંખ, નાક કે કાન દ્વારા તમને ઓબ્ઝર્વ થાય વસ્તુ, તો એ તમારા આપણે કહીએ ને કે બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ થ્રુ, ધારો કે મગજમાં જ્યારે કે વસ્તુ જાય
વસ્તુ સમજવાનું ચાલુ કરે, બરોબર. ઇન્ટેલેક્શનમાં શું હોય કે વસ્તુ અંદરની બાજુ વિચારે છે, શું કરું શું ના કરું. ઇમોશનની અંદર ધારો કે કંઈક ખોટું થઈ ગયું હોય તો કાં તો ગુસ્સો આવે, કાં તો તમે બાજુમાં કોકને સ્માઇલ હાલતા રહી જાઓ છો, બરાબર. કોઈ બી ઇમોશન મતલબ ફિલિંગ રિલેટેડ વસ્તુ આવે, બરાબર કે આવું કરી નાખું આવું કરી નાખું. અને વોલ્યુશન નો મતલબ તમે આ ફાઇનલ ડિસિઝન લઈ લો છો, બરાબર. શું કરો છો? વોલ્યુશન ની અંદર ફાઇનલ ડિસિઝન લઈ લો છો. ને આની અંદર પહેલામાં શું થાય, એક એક વર્ષમાં જ લખવાનું, આપણે આખી થિયરી કોઈ પૂછવાનું નહીં રહ્યા. સેન્સેશન રિસીવ, સેન્સેશન રિસીવ્ડ મતલબ આંખ નાક કાન કોઈ બી દ્વારા તમે વસ્તુ મગજની અંદર શું કર્યું, રિસીવ કરી, બરાબર, કોઈ બી પાર્ટ દ્વારા. ઇન્ટેલેક્શનમાં શું થાય છે, તમને આઈડિયા આવવાના ચાલુ થાય, શું કરું શું ના કરું ખબર નહીં પડતી. ફોર્મેશન ઓફ આઈડિયાસ. ઇમોશનની અંદર મગજ ગયું તમારું કે આ બધું ખોટું થઈ રહ્યું છે, બરોબર. લાઈક ફિયર, ડર લાગવા માંડ્યો કે ક્યાં આ તો કંઈક એકદમ નજીક આવી ગયું, બરોબર. એટલે ઇમોશનમાં ઘણી બધી વસ્તુ હોય, બરોબર. બધી વસ્તુ હોય, ફિયર, એંગર, ખુશી આવી જાય અચાનક, બધું થઈ જાય, બરોબર. એ જે બી વસ્તુ આવે ઇમોશન વખતે ડાયરેક્ટ મગજને સેન્ડ કરે, ને ફાઇનલ ડિસિઝન કોણ લેશે? ઓલેશન. સિક્વન્સ પૂછાય તો ધ્યાન રાખજો, સિક્વન્સ પૂછી શકે. સમજાણી આ થિયરી? સિક્વન્સ પૂછીએ કે ધ્યાન રાખજો, 1 2 3 4, બરોબર. પીઆઈઈવી ઓકે? પીઆઈઈવી માં કોઈ તકલીફ? જો એની અંદર મતલબ કહેવાનો મતલબ એટલો, ધ ટોટલ ટાઈમ રિક્વાયર્ડ, ધ ટોટલ ટાઈમ રિક્વાયર્ડ ફોર પીઆઈઈવી થિયરી. પીઆઈઈવી થિયરીમાં આપણે જે ટાઈમ જોઈએ ટોટલ, બરાબર, એ ટાઈમને જ આપણે કહીએ છીએ રિએક્શન ટાઈમ. આ જ તમારો રિએક્શન ટાઈમ થયો, બરોબર. કોઈ તકલીફ? બરાબર. ડિપેન્ડ કરે કે કઈ ટાઈપની કન્ડિશન, ઘણી બધી વસ્તુ પર ડિપેન્ડ કરે. રિએક્શન ટાઈમ કોના કોનાથી અફેક્ટ થાય? ધારો કે જસ્ટ વાત છે, ઘણા બધા ફેક્ટર. ધ રિએક્શન ટાઈમ ઇઝ અફેક્ટેડ બાય, કઈ કઈ વસ્તુથી અફેક્ટ થાય? અફેક્ટેડ બાય કઈ કઈ વસ્તુ? પહેલામાં પહેલી તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કન્ડિશન ઓફ ડ્રાઈવર. ડ્રાઈવર જો ડ્રિંક કરીને ચલાવતો હોય તો ત્યાં મોટી તકલીફ થશે, બરાબર. કોઈ બી આલ્કોહોલ કન્ઝપ્શન હોય, બરાબર, કાં તો એને કોઈ તકલીફ હોય, કાં તો એને કોઈ ડિસીઝ હોય, કાં તો એને કોઈ ખરાબ હેબિટ હોય, બરાબર. પછી એન્વાયરમેન્ટલ કન્ડિશન, એન્વાયરમેન્ટ, બહારનું વાતાવરણ કેવું છે, ક્લાઇમેટ કેવું છે, બરોબર. કયો ટાઈમ એ દિવસનો, ટાઈમ બી ફેક્ટર કરે, બધા વસ્તુ પર ફેક્ટર કરે. સિમ્પલ વસ્તુ, લાઇટ ગ્લેરિંગ ઇફેક્ટ આવતી હોય, સમજાય? રિએક્શન ટાઈમ દરેક વસ્તુ ઉપર ઇફેક્ટ કરશે ને. તમે તમારી ખુદ ઉપર એપ્લાય કરીને જુઓ આ વસ્તુ, તમને ખુદને આઈડિયા આવશે, બરાબર. ઓકે, ક્લિયર કે નહીં? જો એમાં આગળ જોઈએ. હવે આ તો થઈ તમારી રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ. રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ ની અંદર આપણે બીજી વસ્તુની એક વાત કરીએ, જનરલી રિએક્શન ટાઈમ કેટલો લેવામાં આવે? એક આઈએમપી ક્વેશ્ચન છે.
રિએક્શન ટાઈમ કેટલો રાખવામાં આવે જનરલી? કેટલો રાખવામાં આવે કોઈને યાદ હે? રિએક્શન ટાઈમ ઓન એન એવરેજ કેટલો રાખીએ આપણે? ખબર હોવી જોઈએ આ તો. જનરલી તમારો ટાઈમ એક એટલે આટલો બધો ના હોય એમાં ભાઈ. રિએક્શન ટાઈમ તમારો વેરી કરે બહુ. 0.5 સેકન્ડ થી લઈને 4 સેકન્ડ સુધીનો હોઈ શકે. પરંતુ આપણે આ વેલ્યુ યાદ નહીં રાખવાની. આપણે યાદ રાખવાની છે જ્યારે આપણે સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ ભણશું. સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ ભણશું એસએસડી, ત્યારે રિએક્શન ટાઈમ કેટલો હોય એ આપણા માટે કામનું છે. સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ ભણશું એ વખતે રિએક્શન ટાઈમ એની અંદર ફિક્સ વેલ્યુ યાદ રાખવાની છે. કેટલી? 2.5 સેકન્ડ. કોણે કીધી આવી? તો આઈઆરસી એ ચોખ્ખા શબ્દમાં કીધું છે. હું નહીં કહેતો, મારા શબ્દો નહીં, આઈઆરસી એ કીધેલું છે, કોડે કીધેલું છે. અને જ્યારે ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ ભણશું ત્યારે રિએક્શન ટાઈમ 2 સેકન્ડનો. આ બે વસ્તુ યાદ રાખજો. સમજાણું કે નહીં? 2.5 સેકન્ડ ને 2 સેકન્ડ યાદ રાખજો. હાર્યું ભૂલ ના કરતા. અને આ ટાઈમ ને, આ જે ટાઈમ આવ્યો 2.5 સેકન્ડ કે 2 સેકન્ડ, એ ટાઈમ ને કેમ આવે? એકચ્યુઅલી 90th percentile રિએક્શન ટાઈમ. 90th percentile રિએક્શન ટાઈમ એટલે 90th percentile રિએક્શન ટાઈમ નો મીનિંગ શું? 90th percentile રિએક્શન ટાઈમ નો મીનિંગ શું થાય? કોઈ સમજાઈ શકશે? 90th percentile રિએક્શન ટાઈમ નો મતલબ? 90th percentile રિએક્શન ટાઈમ નો મતલબ એવો થાય કે આ જે ટાઈમ હે, ધારો કે હું સ્ટોપિંગ સાઇડ ડિસ્ટન્સ ની સ્ટડી કરી 2.5 સેકન્ડ લઉં છું, તો એ 2.5 સેકન્ડ 90% પબ્લિક ને લાગુ પડશે એ રીતે વિચારીને ડિઝાઇન કર્યું હોય. 10% પબ્લિક ને માઇનસ જ કરીએ, કેમ કે 10% નું કોઈ દાડો તમે રિએક્શન ટાઈમ નક્કી કરી જ ના શકો. 90% માટે આ ટાઈમ ફોલો થશે. 100 માંથી 90 માણસો માટે આ ટાઈમ ફોલો થશે. 10 માણસો એવા રહેવાના કે કોઈ દર ટાઈમ ફોલો નહીં થાય. કાં તો એ પછી ડ્રિંક વાળી કન્ડિશનમાં હશે, કાં તો મગજ જ ઠેકાણે નહીં હોય, કાં તો ડિસીઝ હશે, કોઈ બી પ્રોબ્લેમ હશે. 10% માટે આઈઆરસી વાળા પોતે બી ડિસિઝન લઈ શકતા નહીં. એમને એમની રીતે કરવા દો. વસ્તુ એક્સિડન્ટ કોના લીધે થાય છે? 10% પબ્લિક ના લીધે થાય. બરોબર? ક્લિયર? આ યાદ રાખજો સેન્ટેન્સ ખાસ. 90th percentile reaction time. ઓકે, આટલી વસ્તુ આવે રોડ યુઝર્સ માં. ખાલી એક વસ્તુ એક નોટ કરીને લખવી છે મારે. પેડેસ્ટ્રીયન હોય, પગપાળા ચાલતો માનવી, પેડેસ્ટ્રીયન, બરાબર? એની સ્પીડ કેટલી હોય ચાલવાની? ની ચાલવાની સ્પીડ કેટલી હોય એપ્રોક્સ? કેટલી સ્પીડે ચાલો તમે? શું 2.5 સેકન્ડ શું પણ? એક કલાકમાં 10 કિલોમીટર ચાલી જવા છો? એપ્રોક્સ 1 કિલોમીટર કેટલી મિનિટમાં ચાલો? આટલા વર્ષોથી તમે ચાલતા હશો, કોઈ દાડે વસ્તુ ઓબ્ઝર્વ કરી? 1 મિનિટમાં અરાઉન્ડ હું કેટલું ચાલી લઉં? 1 મિનિટ ક્યાં, 1 કલાકમાં? 1 કલાકમાં તમે અરાઉન્ડ 4 થી 5 કિલોમીટર ચાલી શકો. બરોબર? જીગરભાઈ ના આન્સર કમ્પ્લીટ. અરાઉન્ડ 5-1 ચાલી શકો. બરોબર?
તો 5 કિલોમીટર/અવર, પણ આનું એપ્રોક્સ આન્સર આમાં લખીએ મીટર પર સેકન્ડમાં 1.2 મીટર પર સેકન્ડ. ઓકે, આન્સર લખજો. કેટલો? આ મીટર પર સેકન્ડમાં લખ્યો આન્સર. આન્સર શેમાં લખ્યો? મીટર પર સેકન્ડમાં 1.2. આને તમારે kmph માં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? 1.2 ગુણ્યા 3.6 તો આ kmph માં જતું રહે. એપ્રોક્સ વેલ્યુ હોય, કોઈ દિવસ એક્ઝેક્ટ વેલ્યુ ના હોય. આ તો કોડે કીધેલી વેલ્યુ હોય કે પેડેસ્ટ્રીયન ની ચાલવાની સ્પીડ કેટલી હોય, તો અરાઉન્ડ 1.2 મીટર પર સેકન્ડ. kmph માં કન્વર્ટ કરો તો 1.2 ગુણ્યા 3.6 એટલે એપ્રોક્સ આન્સર તમારો 4.5 4.5 જેવો આવી જશે. ઓકે ને? જો પેલો ભાઈ 10 kmph થી ચાલતો હોય ને તો ખરેખર એને ભાગ લેવો જોઈએ. યુસેન બોલ્ટ ને પાછળ પાડીએ કે એમ, ચાલવામાં પાછળ પાડીએ કે દોડવામાં તો અલગ વસ્તુ છે. બરોબર? જો આગળ અંબાજી કેવા ચાલતા ગયા હોય ને એમને ખબર હોય, કેમ કે એરિયા એ રીતે ગણીને જ નીકળ્યા હોય. જો એમાં આગળ જોઈએ. હવે આ વસ્તુ આપણે હજી સુધી જોઈ કઈ? રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક. હવે આપણે આગળ જોઈએ. આ કેમ બધા ઠંડા ઠંડા લાગો? રિપ્લાયમાં ઠંડા ઠંડા લાગે. હવે ખબર નહીં, એમ તો ઘરે તો શું કરે ભાઈ એમને ખબર. વ્હીકલ કેરેક્ટરિસ્ટિક્સ. વ્હીકલ કેરેક્ટરિસ્ટિક્સ માં કેટલી વસ્તુ આવશે? હમણાં જ વાત કરી હતી. વિડ્થ, હાઈટ, લેન્થ, વેઇટ, બધી વસ્તુ આવે. બરોબર? તો ધારો કે એક એક વસ્તુ તમે વારાફરતી પહેલા ખાલી વાત કરી. વેઇટ થી કોને ફરક પડે? વેઇટ ક્યાં? વિડ્થ. તમે વિડ્થ ઓફ વ્હીકલ છે એનાથી શું લેવા દેવા? આપણે ડિઝાઇનમાં શું લેવા દેવા? વિડ્થ ઓફ વ્હીકલ થી શું લેવા દેવા? બોલો. વિડ્થ ઓફ વ્હીકલ થી શું નક્કી થાય? સ્પીડ ઓફ વ્હીકલ નક્કી. એ તો વ્હીકલ વાળા માટે નક્કી થાય. આપણે તો રોડની ડિઝાઇન કરવાની છે. બરોબર? તો શું થાય? પેવમેન્ટની વિડ્થ નક્કી થાય. એ આન્સર બી એ પ્રમાણે તમારો આન્સર ખોટો નહીં. સ્પીડ ઓફ વ્હીકલ એક જ આન્સર સિંગલ લાઈનમાં લખો તો પેવમેન્ટ વિડ્થ. લેન્થ ઓફ વ્હીકલ થી તો ટર્નિંગ પાથ. રેડિયસ ઓફ કર્વ. ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ. આવી તો ઘણી બધી વસ્તુ આવશે. આમાં ઘણી બધી આવશે. બરોબર? સમજી શકો ને? રેડિયસ ઉપર લાંબુ વ્હીકલ હોય તો રેડિયસ તમારે ડિઝાઇન ખાસ કરવી પડે. ઓવરટેકિંગ સાઇડ ડિસ્ટન્સ, કોઈને ઓવરટેક કરવા જાવ તો તમારી લેન્થ ઓફ વ્હીકલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં એક નાની ફંટી લઈને જાઓ ને એક ફોર્ચ્યુનર લઈ જાઓ, તરત આઈડિયા આવી જશે કે મારાને ઓવરટેક કરવો કે ના કરવો. બરોબર ને? પછી લેન્થ ઓફ વ્હીકલ પાર્કિંગમાં તો બંને આવશે, વિડ્થ એન્ડ લેન્થ. પાર્કિંગ ડિઝાઇનમાં હાઈટ ઓફ વ્હીકલ. હાઈટ ઓફ વ્હીકલ થી શું થશે? વર્ટિકલ ક્લિયરન્સ. એટલે કે અંડરપાસમાં તમે નીકળતા હોય, સિમ્પલ વસ્તુ, અંડરપાસમાં નીકળતા હોય અંદર ભરાઈ રહ્યા તો સારું કરવાનું શું? અમે ગામડામાં બસની ઉપર બેસી જતા, અમારું ધ્યાન રાખવું પડે ને થોડું ડિઝાઇન કરતી વખતે. ઉપર વાયર આવ્યો તો વાયર લપેટાઈને ભેગા પૂરા થઈ જાય ને, વર્ટિકલ ક્લિયરન્સ રાખવું પડે. બરોબર ને? ખબર પડે ને? ખબર પડે કે નહીં? હા ઓર ના? પછી વેઇટ ઓફ વ્હીકલ. વેઇટ થી શું થશે? પેવમેન્ટ થિકનેસ. રોડની કેટલી થિકનેસ આપવી? મારે 0.6 મીટરનો રોડ બનાવવો છે. વિડ્થ ક્યાં? થિકનેસ નો 0.8 મીટર. ચોરી જામા કરે ને
આને બેડો ચોરી શેમાં કરે? પેમેન્ટ થિકનેસમાં ચોરી કરે. પેમેન્ટ થિકનેસ, પછી એક બીજી વસ્તુ ખાસ, વેઇટના આધારે ગ્રેડિયન્ટ. મને ખબર છે કે આ રોડ ઉપર સૌથી વધારે વ્હીકલ જ ચાલે છે. જો વ્હીકલ ચાલતા હોય, બહુ વજનદાર વ્હીકલ, લોડેડ વ્હીકલ, તમે જુઓ તો ગ્રેડિયન્ટ અગત્યનો થઈ જાય. હાડું ગુથિયામડું ખાઈને પાછું આવે તો ક્યાં જવાનું? બરાબર ને? ગ્રેડિયન્ટ બી અગત્યના. નેનો લઈને જતા હોય, સ્લોપ હોય થોડોક 41 ડિગ્રીનો, તો થઈ જાય ઓવરટર્ન થઈને પાછી આવે. એના માટે થાર લઈને જવું પડે એવી જગ્યાએ. એ બધી વસ્તુ નક્કી થાય. બરાબર, વ્હીકલ કેરેક્ટરિસ્ટિક્સ ખબર પડી? હવે હું એક એક વ્હીકલ કેરેક્ટરિસ્ટિક્સ લખીશ પહેલા, એ જોજો ખાસ. જો એની અંદર લખીએ આપણે, સિમ્પલી એક ટેબલ, વિડ્થ, IRCA સ્ટાન્ડર્ડ વિડ્થ કેટલી કીધી મોટર વ્હીકલની? મોટર વ્હીકલની સ્ટાન્ડર્ડ વિડ્થ કેટલી કીધી? 2.44 એક્ઝેક્ટ. પણ અધર ધેન, જો આમાં આટલું આખું ડિટેલમાં લખેલું હે, અધર ધેન ટ્રાન્સપોર્ટ વ્હીકલ. બરોબર, વ્હીકલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ સિવાયનું. ટ્રાન્સપોર્ટ વ્હીકલ એટલે કોણ કહેવાય? બસ ને આ બધા જે ટેમ્પા ને ટ્રક ને બધું આવે ને, ટ્રાન્સપોર્ટ વ્હીકલ કહેવાય. એના સિવાયનું તો એપ્રોક્સ એની વેલ્યુ 2.44. આ વેલ્યુ મોસ્ટ એમપીએ યાદ રાખજો ખાસ. 2.44, 2.5 બંને કહી શકો. ને એક્ઝેક્ટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ જ હોય. તમે બસમાં જતા હોય તો બસ શું એક્ઝેક્ટ 2.44 ની હોય કે મોટી હોય થોડીક? બસ છે, ટ્રક છે, ટર્બો ના બધું જતું હોય, એની વેલ્યુ કેટલી? થોડુંક મોટું હોય, 2.7 મીટર. તમે કાર લઈને જાઓ તો કાર 2.44 ની આવે. બસમાં બેસી જતા હોય તો એ કેટલાનું આવે? 2.7 મીટરનું. ઓકે, નેક્સ્ટ પેજમાં જઈએ, મૂવ કરીએ. જોઈએ આગળ, લેન્થ ની વાત કરીએ. લેન્થ ની અંદર લખું એ પ્રમાણે તમે આન્સર આપતા જજો. એટલે પાછો વોઇસ પ્રોબ્લેમ આવ્યો? સાચું આવ્યો કે નહીં આવે ને? પછી આ જગ્યા બદલ, જગ્યા બદલ. જો મોટર વ્હીકલ, મોટર વ્હીકલ અધર ધેન ટ્રાન્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ સિવાયનું જ વ્હીકલ, અધર ધેન ટ્રાન્સપોર્ટ હેવિંગ not more than 2 axle. એક્સેલ કોને કહેવાય ખબર હે? ગાડી આ ગાડી ઉપરથી તમે જોઈએ, એની અંદરની બાજુ હું જસ્ટ ઇમેજિંગ કરીને બતાવું. આ એક્સેલ કહેવાય. આ એક એક્સેલ, આ બીજું એક્સેલ. સમજાણું? એક્સેલમાં ખબર પડી? મોટર વ્હીકલ અધર ધેન ટ્રાન્સપોર્ટ હેવિંગ નોટ મોર ધેન 2 એક્સેલ. લાંબામાં લાંબુ કેટલું હોઈ શકે છે એની વાત છે. મતલબ તમે ફોર્ચ્યુનર ગાડી કહી શકો. કોઈ બી ગાડી, ધારો કે પેલી કઈ ગાડી આવે, લેમ્બોર્ગિની કઈ આવે, મોટા મોટી તમે કેટલી લાંબી બનાવી શકો, પણ એક્સેલ 2 જોવા જોઈએ. લંબાઈમાં મોટા મોટી વ્હીકલ કેટલાનું બનાવી શકાય? આ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન હે. લેમોનાઇઝ હા એવું જ કંઈક નામ. 9.5 મીટરની ગાડી બનાવી શકો. કેટલા મીટરની? 9.5 મીટર. લંબાઈમાં વાંધો નહીં, લંબાઈ આટલા મીટર સુધી બનાવી શકાય છે. બરોબર. એના પછી ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ટ્રાન્સપોર્ટ એટલે પેલા ખટારા વાળાની વાત છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલ
બરાબર, with 2 or more axle. જોયેલા કેટલા મોટા મોટા ખટારા કેટલા લંબાઈના જોયેલા હશે? કેટલા લંબાઈના ખટારા જોયા મોટા મોટા? એમ તો ઘણા મોટા આવે, 11.25 મીટર સુધી અલાઉ કરે. એના પછી અમુક સ્પેશિયલ ડિઝાઇનમાં અમુક વસ્તુ ડિઝાઇન કરવામાં આવે, એ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એ રીતે નક્કી કરવામાં આવે કે એરપોર્ટના પાંખિયાને લઈ જવું હોય તો સિમ્પલ વસ્તુ છે કે આપણા નોર્મલ ટ્રકમાં ના આવે. એના ટ્રક નહીં, પછી ટ્રક્સ જેવડું લાંબુ હોય, એની અંદર 40-50 ટાયર હોય, બરાબર, એ અલગ જ ટાઈપનું આવે. પછી તમે કહો કે આ તો આટલું મોટું હોય, 40 મીટર લાંબુ હોય, તો અલગ જ ડિઝાઇન હોય એની આખી. એની વાત નહીં, આ સ્પેશિયલ આઈઆરસી ના ક્રાઇટેરિયા, બરોબર. પછી આપણે આજે ભણીએ ટ્રક ને ટ્રેલર નું કોમ્બિનેશન. કેટલી લંબાઈ હોય અરાઉન્ડ? ટ્રક ટ્રેલર કોમ્બિનેશન ની અરાઉન્ડ લંબાઈ કેટલી હોય? કોઈ દાડો ઓબ્ઝર્વ કરવાનો ટાઈમ મળે હવે? 18 મીટર મેક્સિમમ આટલું લાંબુ હોઈ શકે. 18 મીટર હોઈ શકે છે, બરોબર. એના પછી વાત આવશે આપણી હાઈટની. આ લેન્થમાં જનરલી સૌથી વધારે પૂછાતી આ રે, આ વેલ્યુ સૌથી વધારે પૂછાય. હાઈટ, હાઈટની અંદર વાત કરીએ તો હાઈટમાં નોર્મલ બસ, નોર્મલ એપ્લિકેશનમાં આપણે જે બસ યુઝ કરીએ, કેટલી હાઈટ હોય એની? નોર્મલ એપ્લિકેશનમાં બસની હાઈટ કેટલી હોય છે? આઈએમપી વેલ્યુ એ 3.8 મીટર. યાદ રાખજો, મોસ્ટ આઈએમપી વેલ્યુ 3.8 મીટર. અને જે ડબલ ડેકર બસ આવે, ડબલ ડેકર બસ આવે 4.75 મીટર, બરાબર, એક્ઝેક્ટ વેલ્યુ, બરોબર. 5.6 નહીં લે, 4.75 તો ઘણી. એટલે બરોબર, આ વસ્તુ ધ્યાન રાખજો ખાસ. હવે કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો, બરોબર. વેહિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સ ને બંને જોઈ લીધી આપણે, બરાબર. એના પછી આપણે આગળનો નવો ટોપિક જોઈએ. વેઇટ હજી ભણવાના બાકી છે. વેઇટ તમને ભણાઈશ, એક્સેલ પ્રમાણે આવશે. 2 એક્સેલ હોય તો, ટ્રાઇડેમ એક્સેલ હોય તો, ડબલ એક્સેલ હોય તો, બરોબર. સ્ટાન્ડર્ડ એનું 6 ટન આવે, 6 પછી 10.2 આવે, 16 ટન આવે, ટોટલ 52.2 ટન આવે. એ રીતના અલગ અલગ ક્રાઇટેરિયા આવશે ને, બધા ક્રાઇટેરિયા જોઈશું આપણે, ઓકે. પછી તમારા રોડના ટાઈપ પાડીએ તો કેટલી ટાઈપના રોડ પડે? ખાલી એવો ક્વેશ્ચન, નોર્મલ ક્વેશ્ચન, મતલબ તમારે ડિટેલમાં લખવું હોય તો મીનિંગ આવો એનો. ફંક્શનલ ક્લાસિફિકેશન ઓફ રોડ. ફંક્શનલ ક્લાસિફિકેશન ઓફ રોડ્સ. રોડનું ક્લાસિફિકેશન કેટલી રીતે કરી શકો તમે? રોડ બનાવો હોય તો હું કેટલી રીતે યુઝ કરી શકું, બરાબર. તો એના બે ભાગ પડે, મેઇનલી બે ભાગ પડે. પહેલા આવે નોન અર્બન રોડ્સ. ધ્યાન રાખજો, કયા આવે? નોન અર્બન રોડ્સ. નોન અર્બન રોડ્સમાં કયા કયા આવે? બોલશે કોઈ? નોન અર્બન રોડમાં કયા કયા આવે? નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, એમડીઆર, ઓડીઆર, વીઆર. ફૂલ ફોર્મ બધાને ખબર જ છે ને, કે લખવાની જરૂર ખરી? એક્સપ્રેસ વે લઈ શકો અને અમુક વાર નહીં બી લેતા, બંને વસ્તુ. એનએચ, એસએચ, એમડીઆર, ઓડીઆર, વીઆર. ફૂલ ફોર્મ બધાને ખબર જ છે. નેશનલ હાઈવે નો ઉપયોગ જનરલી શેના માટે થાય? એટલે કન્ટ્રીમાંથી થ્રુ આઉટ પાર થતો હોય તો એ કયો હોય? નેશનલ હાઈવે હોય. કનેક્ટિંગ, કોને કનેક્ટ કરે? તો એવું ફિક્સ તો તમે ના કહી શકો.
પરંતુ તમે સિમ્પલ વસ્તુ કહી શકીએ કનેક્ટિંગ, બરાબર, કેપિટલ્સ ઓફ સ્ટેટ્સ. સ્ટેટને જનરલી કનેક્ટ કરતું હોય, બરાબર, મેજર પોર્ટ્સને કનેક્ટ કરતું હોય, બરાબર, પછી મોટા મોટા ટુરિસ્ટ સેન્ટર હોય એને કનેક્ટ કરતું હોય. હજી બીજી બી ઘણી બધી વસ્તુઓ છે, એને આપણે શું કહીએ, નેશનલ હાઈવે કહીએ. ડિફેન્સ માટે બી બહુ સૌથી વધારે યુઝ થાય, બરાબર. સ્ટેટ હાઈવે કોને કહીશું, તો કોને લિંક કરે, કનેક્ટિંગ કોણ, તો ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સ. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર મતલબ ડિસ્ટ્રિક્ટ ની અંદર જે મોટા મોટા ડિસ્ટ્રિક્ટ હોય એને કનેક્ટ કરે જનરલી, બરાબર, બરાબર ને. એન્ડ ઇમ્પોર્ટન્ટ સિટીઝ. અને સ્ટેટ હાઈવે નું કામ હે કે એને નેશનલ હાઈવે થી કનેક્ટ કરી નાખે. એમડીઆર નું કામ શું હે, બરાબર. તો હવે એમડીઆર માં લખવાની કોઈ જરૂર નહીં. એમડીઆર સિમ્પલી વસ્તુ કે ડિસ્ટ્રિક્ટ ની અંદર જ તમારું માર્કેટ ને એ બધી વસ્તુ હોય એને કનેક્ટ કરવાનું કામ. ઓડીઆર ખબર હે, અને વિલેજ તો તમને ખબર જ છે, બરાબર. પૂછે ને તો બી આ જ ક્વેશ્ચન પૂછે, એની આગળનો નહીં. જો હમ આવ્યું, હમ. જો એના પછી અર્બન રોડ. અર્બન રોડમાં કયા કયા આવે, અર્બન રોડમાં કયા કયા આવે, સૌથી વધારે તો એક્સપ્રેસ વે. હવે એક્સપ્રેસ વે નો ક્રેઝ વધતો જાય દિવસે દિવસે. આર્ટેરિયલ રોડ, સબ આર્ટેરિયલ રોડ, મતલબ આ બધું સિટી ની અંદર જ હોય. કલેક્ટર રોડ, કલેક્ટર સ્ટ્રીટ બી કહી શકો. પછી લોકલ સ્ટ્રીટ, બસ આ રીતે ક્લાસિફાઈ કર્યા આને. એક્સપ્રેસ વે, આર્ટેરિયલ, સબ આર્ટેરિયલ, કલેક્ટરલ, લોકલ સ્ટ્રીટ, બરોબર ને. હવે આની અંદર મતલબ પહેલા પહેલું ધારો કે એવું પૂછવામાં આવે એક્સપ્રેસ વે, તો શું કામ હોય એનું, શેના માટે છે, હાઈ સ્પીડ માટે છે. શેના માટે છે, કહું માં ભાઈ, હાઈ સ્પીડ હાઈ વોલ્યુમ ફેસિલિટી. એટલે આપણે ખબર જ છે બરોડા અમદાવાદ નો આપણે યુઝ કરીએ શેના માટે, જલ્દી થી પહોંચી શકાય એના માટે, બરાબર. આર્ટેરિયલ નો મતલબ શું હે કે સિટી ની અંદર જ, બરાબર, નેટવર્ક છે ની અંદર, નેટવર્ક ઇન સિટી. અમદાવાદ ની અંદર જ ધારો કે હું એસજી હાઈવે થી નવરંગપુરા જઈ રહ્યો છું, બરોબર, તો જે ઇમ્પોર્ટન્ટ રોડ થયા એ બધા કયા થયા, એ આર્ટેરિયલ રોડ થયા, બરોબર. પછી ધીમે ધીમે એ રીતે નાનું કરતા જાવ, સબ આર્ટેરિયલ એટલે, બરોબર. આર્ટેરિયલ ની અંદર ધારો કે સિમ્પલ વસ્તુ જે મેઇન હાઈવે થી જતો હતો એની અંદર હવે નાનો હાઈવે વળી જાઉં છું તો એ કયો થઈ જાય, આર્ટેરિયલ થઈ જાય. એ રીતે ધીમે 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 કરતા કરતા છેલ્લે લોકલમાં આવીએ. લોકલ એટલે ખબર જ છે તમને, છેલ્લે તમારી તમે ગલીની અંદર બાઇક પાર્ક કર્યું એ તમારી લોકલ સ્ટ્રીટ થઈ. ધીમે 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 રસ્તો મોટો થતો જાય, મોટો થતો જાય, એ રીતે એક્સપ્રેસ વે ઉપર જવાય. એક્સપ્રેસ વે થી લોકલ સ્ટ્રીટ બાજુ આવતા જઈએ એમ ધીમે ધીમે રોડની વિડ્થ કેવી થતી જાય, નાની થતી જાય. અને સૌથી વધારે ટ્રાફિક કોના ઉપર નડે, એક્સપ્રેસ વે, આર્ટેરિયલ, સબ આર્ટેરિયલ, કલેક્ટર કે લોકલ? સૌથી વધારે ટ્રાફિક કોના ઉપર હોય, સૌથી વધારે ટ્રાફિક કોના ઉપર હોય, લોકલ સ્ટ્રીટમાં હોય. કોના ઉપર હોય, લોકલ સ્ટ્રીટમાં હોય. તમને એનું ટેન્શન ના લેતા, આ કયું કોને કહેવાય એ ક્વેશ્ચન નહીં પૂછતા. નોન અર્બન રોડ્સમાં કયા કયા આવે, અર્બન રોડ્સમાં કયા કયા આવે, ક્વેશ્ચન એ કામનો.
ધ્યાન રાખજો ખાસ, બરોબર છે કીધું એ? બરાબર. એના પછીનો આપણો આઈએમપી ટોપિક, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જીપીએસસી માટે તમારે ખાસ, ટોપોગ્રાફી. ટોપોગ્રાફીની અંદર વાત કરીએ તો ટોપોગ્રાફીનો મતલબ શું, શેની વાત કરે છે? તો જનરલી આપણે જે સ્લોપની વાત કરીએ ને એ સ્લોપની વાત છે, ગ્રેડિયન્ટની વાત છે. એની અંદર 4 વેલ્યુ મોસ્ટ આઈએમપી બધાએ યાદ રાખવાની છે કે તમારી મતલબ જગ્યા કેવી છે, ટેરેન, બરાબર, અને ક્રોસ સ્લોપ કેટલો છે. આ ક્વેશ્ચન તો એક્ઝામમાં તમારે ઘણી વાર પૂછાય, 1 માર્ક્સમાં તો ડબલ ઈમાં તો ખાસ. ધારો કે પ્લેન હોય, એટલે એકદમ પ્લેન ગ્રાઉન્ડ હોય તો 0 થી લઈને 10% સુધીનો સ્લોપ આપી શકો. ધારો કે રોલિંગ હોય તો 10% થી 25% સુધીનો સ્લોપ આપી શકો. માઉન્ટેનિયસ હોય, માઉન્ટેનિયસ કાં તો હિલી, 25 થી 60% સુધીનો. ને વેરી સ્ટીપ, સ્ટીપ એટલે ભાગ્ય એકદમ એક્સ્ટ્રીમ કન્ડિશન, મજબૂરી હોય, એકદમ નાનો ભાગ પૂરતું જ આપવાનું હોય તો 60%. કયા સ્લોપની વાત કરે છે? આ સ્લોપની વાત કરે. આમાં ગ્રાઉન્ડ કેવું એકદમ સીધું હોય. રોલિંગની અંદર કેવું હોય, થોડોક સ્લોપ આવે. માઉન્ટેનિયસની અંદર થોડો વધારે સ્લોપ આવે અને હિલીની અંદર તો સ્લોપ બહુ જ હેવી આવે. બરાબર, સિમ્પલી વસ્તુ પણ સ્ટ્રેચ નાનો રાખવો પડે. અહીંયાથી સળંગ આ રીતનું થોડું વધારે હોય તો પૂરું ના કરી શકું, પરંતુ આવું ક્યારે કરી શકાય? સ્ટીપ ગ્રાઉન્ડ પણ સ્ટીપ ધારો કે આટલો જ પટ્ટો હોય, એની પહેલા ધારો કે તમારો સ્લોપ આ રીતનો હતો, એટલે અહીંયાથી મને એનર્જી મળી ગઈ વ્હીકલને તો આટલો સ્લોપ ચડી જાય, પછી પાછું ફ્લેટ ગ્રાઉન્ડ આવી જવું જોઈએ. પણ આ સ્લોપ જો લાંબા ડિસ્ટન્સ સુધી હોય તો વ્હીકલ આટલા સુધી ઉપર જઈ જ ના શકે. આપણે એ ગયું તેલ લેવા, વ્હીકલને જવું જાય, ના જવું કઈ નહીં, આપણે વેલ્યુ યાદ રહેવી જોઈએ. 0 થી 10%, 10 થી 25, 25 થી 60, 60 કરતા વધારે. સમજાણું છે કેમ આગું એ? ખબર પડી કે નહીં? આ વેલ્યુ યાદ રાખજો, ગમે ત્યારે ઉઠાડીને ગમે ત્યારે ઊંઘમાંથી પૂછીશ, પછી કહેતા નહીં કે અમે હલવાઈ ગયા. આ વેલ્યુ સૌથી વધારે વેલ્યુ આ પૂછાઈ ગઈ તમારે 1 માર્ક્સમાં. બરોબર. એના પછી આપણે આગળ વાત કરીએ, ટેરેન એટલે ખબર પડે ને કઈ ટાઈપની જગ્યા છે, બસ બીજું કઈ નહીં. એની આગળ વાત કરીએ ડિઝાઇન સ્પીડ. ડિઝાઇન સ્પીડ એક એવી સ્પીડ કે જે સ્પીડે તમે વ્હીકલ સેફલી ચલાવી શકો. જે સ્પીડે વ્હીકલ સેફલી ચલાવી શકાય એને કહેવાય ડિઝાઇન સ્પીડ. ત્યાં સુધી મને કઈ વાંધો નહીં આવે. મતલબ ડિઝાઇન સ્પીડનું બીજું નામ રૂલિંગ સ્પીડ હે. ડેફિનેશન શું એની? ધ મેક્સિમમ સ્પીડ, the maximum speed at which a vehicle travels safely. બરાબર, ઇઝીલી સેફલી એ મૂવ કરી શકે એને ડિઝાઇન સ્પીડ કહેવામાં આવે. એને આપણે શું કહીએ? ડિઝાઇન સ્પીડ કહીએ. બરાબર. એક્સપ્રેસવે ની ડિઝાઇન સ્પીડ કેટલી છે? એક્સપ્રેસવે ની ડિઝાઇન સ્પીડ કેટલી છે? એક્સપ્રેસવે 120 kmph. યાદ રાખજો, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન, 120 kmph. મેઇન આની યાદ રાખજો, પછી આ બીજા 2-3 લખું એની યાદ રાખવાની જરૂર નહીં, ખાલી લખું આર્ટેરિયલ રોડ. આર્ટેરિયલ રોડ ની કેટલી નહીં, એટલી બધી કામની નહીં. મેઇન તો મોસ્ટ ટાઈમ બી તો આરી જ છે, ખાસ ભાર આપીને કહું. અને 80 kmph આર્ટેરિયલ ની. નહીં દેખાતું? સ્ક્રીન ગઈ? જો, અરે આવી ગઈ. એક્સપ્રેસવે ની 120 kmph
આર્ટેરિયલ ની એટલી યાદ નહીં રાખો તો ચાલશે. 80 kmph જસ્ટ મગજમાં રાખજો. સબ આર્ટેરિયલ ની 60 kmph પહેલી વેલ્યુ ખાસ યાદ રહેવી જોઈએ, બીજી નહીં રહે તો ચાલશે. સ્પેલિંગ નું ટેન્શન લેવું નહીં, અમુક જણા સ્પેલિંગ દેખાઈ ગયો. આર્ટેરિયલ સ્પેલિંગ ની ચિંતા નહીં કરવાની, પહેલી વેલ્યુ યાદ રાખજો ખાસ. કલેક્ટર સ્ટ્રીટ ની જેમ જેમ રોડ નાનો થતો જાય એમ ઘટતી જશે. 50 kmph સ્ટેટ હાઈવે ની બધી હવે લખાઈશ. અને લોકલ રોડ લોકલ ગલીની અંદર આવી ગયા તો 30 kmph. ઘરની અંદર વ્હીકલ પાર્ક કરતા ટાઈમે ગાડી લઈને આવો તો શું તમારી સ્પીડ 120 ની હોય છે? તો ખાલી મેઇન વસ્તુ મોસ્ટ એમ્પી વેલ્યુ કઈ યાદ રાખશો આની અંદર? જે વેલ્યુ ખાસ પૂછાય તમને કીધી હમણાં બહાર આપીને, આ 120 kmph. બરાબર, મોસ્ટ એમ્પી વેલ્યુ યાદ રાખજો 120 kmph. નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે લખાવું માર ભાઈ, જરીક જપી જાય. બરોબર, જવા દઉં. જો આગળ હવે કોઈક નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ની પૂછતું હતું, પેલાની અંદર ખાલી એક્સપ્રેસ વે ની યાદ રાખજો. બરાબર, તો એની અંદર હું લખી દઉં છું વારા પરથી એક એક વસ્તુ ધ્યાનથી જોજો. એની અંદર કેવું હોય કે બધાની અંદર અલગ અલગ છે. ડિઝાઇન સ્પીડ હું બધી જગ્યાએ થ્રુ આઉટ એકમાં જ લખીશ. એમાં લખીશ ડિઝાઇન સ્પીડ આખી kmph માં જ લખીશ. પણ આની અંદર તકલીફ એવી છે કે આની અંદર 4 ભાગ પડે પાછા. હમણાં તમને કીધા હતા 4 ભાગ. કયા? પ્લેન, રોલિંગ, માઉન્ટેનિયસ ને હિલી બી લખશે અમુક વાર. માઉન્ટેનિયસ એન્ડ સ્ટીપ એટલે નીચે લખાય છે, લોચા પડી ગયા. જો વાત કરીએ આપણે ડિઝાઇન સ્પીડ કમ્પલસરી શેમાં લખીશ હું? kmph ની અંદર. એની અંદર વસ્તુ મેં તમને શું કીધું? ઓબ્ઝર્વ કરવાની 4 વસ્તુ વાંચી લેજો. પરીક્ષામાં કશું ના લખે તો પ્લેન લઈ લેજો બિંદાસ, કોઈ તકલીફ નહીં. રોલિંગ શબ્દ લખે તો બહાર આપવું જરૂરી થઈ જાય, એટલા માટે તમને અલગ વસ્તુ કરી અહીંયા. બરાબર, માઉન્ટેનિયસ લખશે ને અમુક વાર હિલી લખશે. ને છેલ્લું કયું આવે? સ્ટીપ આવે. જનરલી પરીક્ષામાં કોઈ દિવસ કોઈ વસ્તુનો ઉલ્લેખ નહીં કરતા, એટલે પ્લેન જ આપે. એની અંદર પાછા ભાગ પાડ્યા હમણાં. શું ભાગ પાડ્યા? તો કઈ સ્પીડ? 2 સ્પીડ આવે. મેં તમને પહેલા જ કીધું, રૂલિંગ સ્પીડ. રૂલિંગ એટલે રૂલિંગ ડિઝાઇન સ્પીડ જ કહેવાય. શું કહેવાય? રૂલિંગ ડિઝાઇન સ્પીડ જ કહેવાય. રૂલિંગ સ્પીડ લખે કે રૂલિંગ સ્પીડ લખે કાં તો ડિઝાઇન સ્પીડ લખે, બંને ચાલે. અને આરી મિનિમમ ડિઝાઇન સ્પીડ. મિનિમમ શેના માટે હોય? સેફટી માટે હોય. તો કોઈ બી ની અંદર અહીંયા હું આવું જ લખું છું, રૂલિંગ. સમજી જજો, રૂલિંગ ડિઝાઇન સ્પીડ, મિનિમમ ડિઝાઇન સ્પીડ. રૂલિંગ ડિઝાઇન સ્પીડ, મિનિમમ ડિઝાઇન સ્પીડ. રૂલિંગ ડિઝાઇન સ્પીડ, મિનિમમ ડિઝાઇન સ્પીડ. બરાબર, આ ટેબલ તમારે આખું ટેબલ નહીં કામનું. અમુક વસ્તુઓ તમને એક્ઝામ ઓરિએન્ટેડ પૂછે ને એટલી જ વસ્તુઓ કામની છે એની અંદર. બરાબર, આની અંદર હું લખું ખાલી, પણ હું તમને કહી દઈશ બહાર આપી કે કઈ વસ્તુ યાદ રાખવાની અને કઈ નહીં રાખવાની. જોઈ લઈએ. એની અંદર ડિઝાઇન સ્પીડ લખું છું, પરંતુ મેં તમને કીધી નેશનલ હાઈવે. ઓલવેઝ એક વસ્તુ મગજમાં ફિક્સ કરી નાખો, હાલથી જ કહી દઉં.
નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ની બધી વેલ્યુઓ ઓલવેઝ બધી જગ્યાએ સેમ હશે, ભલે પછી ડિઝાઇન સ્પીડ હોય, રોડ વિડ્થ હોય, બધું સેમ. કેમ? તો નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેમાં ડિફરન્સ શું? નેશનલ હાઈવે ના સ્ટેટ હાઈવેમાં એઝ પર જીઓમેટ્રિક ડિઝાઇન, રોડની વેડથ, વ્હીકલની વેડથ, રોડનું શોલ્ડર, બરોબર, વ્હીકલની હાઈટ, વ્હીકલની લેન્થ, બરોબર, રોડની અંદર કોઈ બી ક્રાઇટેરિયા કોઈ દિવસ ચેન્જ થાય નહીં. પણ ખાલી વસ્તુ એટલી છે, સ્ટેટ હાઈવે ને સ્ટેટ હેન્ડલ કરે, નેશનલ હાઈવે ને સેન્ટ્રલ વાળા હેન્ડલ કરે. નેશનલ હાઈવે ની અંદર કોઈ મેન્ટેનન્સ કે ટોલ નું કામ કરવું હોય તો નેશનલ વાળા કરે. સ્ટેટ હાઈવે ની અંદર કોઈ બી તકલીફ પડે છે, મેન્ટેનન્સ છે, તૂટી જાય છે, કોઈ જવાબદારી ઊભી થાય છે, તો સ્ટેટ વાળાની ઊભી થાય છે. સાંભળજો ત્યાંથી. ધારો કે એઝ પર, ધારો કે હું ગુજરાતનો છું, મારા જોડે ધારો કે એઝ અ મિનિસ્ટર તરીકે એક સ્ટેટ હાઈવે છે. સ્ટેટ હાઈવે છે બહુ ઇમ્પોર્ટન્ટ, પરંતુ હાલમાં ગુજરાત સરકાર જોડે ધારો કે સ્ટેટ હાઈવેને સાચવવા જેટલું ફંડ અવેલેબલ નથી, એને મેન્ટેન નહીં કરી શકતી પ્રોપર, તો શું કરશે? નેશનલ હાઈવે વાળાને, સેન્ટ્રલ વાળાને કેરી ફોરવર્ડ કરી નાખશે કે ભાઈ આ સ્ટેટ હાઈવે ને તમે સાચવો, અમારથી સચવાય એવું નહીં, અરજી કરશે. બરાબર, સેન્ટ્રલ વાળાને એવું લાગે કે ના ખરેખર આ હાઈવે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો શું કરશે? એ સ્ટેટ હાઈવે માંથી એને નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરી નાખશે. સમજો મારી વસ્તુ. અમુક વાર નેશનલ હાઈવે ને સામેથી જ એવું લાગે કે આ હાઈવે ને અમારે નેશનલ હાઈવે બનાવી દેવો જોઈએ, તો એરિયા બનાવી દેશે. બરાબર. સેકન્ડ નંબરની વસ્તુ, એક વસ્તુ આટલી ઓકે. ધારો કે અમુક વાર હવે નેશનલ હાઈવે ને એવું લાગે કે હવે આ નેશનલ હાઈવે ને મારે સ્ટેટ હાઈવે વાળાને પાછો આપી દેવો જોઈએ, એરિયા સાચવી શકે એમ છે, તો એરિયા પાછું બી આપી શકે છે. સમજાઈ ગયું? નેશનલ હાઈવે ને સ્ટેટ હાઈવે નો ડિફરન્સ. કલર વાળું તમને આગળ ભણાવી દઈશ હું, પેલું ગ્રીન ને બધું નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ચાર ભણશું એટલે ગ્રીન આવે, યલો આવે, જાંબલી આવે, કેસરી આવે. ગ્રીન હાઈવે માં કેવા રંગનો પથ્થર આવે? પથ્થર નીચે વ્હાઈટ હોય, ઉપરનો કેવો કલર આવે? ગ્રીન આવે કે યલો આવે? ગ્રીન આવે. નેશનલ હાઈવે નો સ્ટોન માં કલર કેવો આવે? એ ખબર જ નહીં શું નેશનલ હાઈવે પર ગયા જ નહીં શું ગુજાડો? અઘરું કામકાજ લાગે તમારું. નેશનલ હાઈવે આ ટાઈપ નો હોય. નેશનલ હાઈવે યલો હોય એમ કે ગ્રીન હોય? નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, ડિસ્ટ્રિક્ટ રોડ અને વિલેજ રોડ. ચાર વસ્તુ છે. બરાબર. હવે એની અંદર કલર ની વાત કરીએ તો કયો કલર કયા સ્ટોનમાં આવે? નેશનલ હાઈવે માં કયો કલર આવશે? નેશનલ હાઈવે માં કયો સ્ટોન આવશે? નક્કી કરી લો પહેલેથી. બોલવાનો આન્સર આપો. નેશનલ હાઈવે માં સ્ટોન નો કલર કમ્પલસરી કયો આવે? બરાબર. નેશનલ હાઈવે માં યલો આવે, વાત સાચી છે. નેશનલ હાઈવે માં કયો કલર આવે? યલો કલર આવે. મને યાદ છે ત્યાં સુધી યલો આવે, બાકી ગૂગલ ઉપર જોઈ લઈશું આપણે. બરાબર. પછી આની અંદર કયો હાઈવે આવે?
સેકન્ડ નંબરની અંદર ગ્રીન આવે સ્ટેટ હાઈવેમાં. ડિસ્ટ્રિક્ટ હાઈવેમાં કયો આવે? બે કલર આવે ડિસ્ટ્રિક્ટ હાઈવેમાં. અમુક વાર જાંબલી આવે આ પથ્થર અને ઉપર વાર બ્લેક આવે. અમુક વાર જાંબલી આવે અને અમુક વાર બ્લેક આવે. બે કલર આવે ઓર બ્લેક. અને વિલેજ રોડમાં જનરલી તમને જોવા મળશે કેસરી કલર. બરાબર, તમે ગામડામાં જોયા હશે ને હમણાં PMGSY અંડર જેટલા રોડ બને કોના અંડરમાં? PMGSY જોયું હશે. PMGSY નું ફૂલ ફોર્મ ખબર? ફૂલ ફોર્મ પૂછીએ કે તમારે? પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના. બરાબર, ધ્યાન રાખજો. બરાબર, ક્લિયર વસ્તુ? બરોબર ને? આ યલો જ છે પહેલો કલર. MGSY પણ આવે છે, એનું એટલું બધું ટેન્શન ના લે. મેઇન આટલા વસ્તુ યાદ રાખવાની છે આપણે. બરોબર, હવે એની અંદર હું ડિઝાઇન સ્પીડ લખી દઉં છું. ડિઝાઇન સ્પીડ જોઈ લો. બરોબર, આ પૂછાય ત્યારે ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન આવે કોઈ બી જાતના ક્વેશ્ચન પૂછી શકવાની શક્યતા ખરી. જો નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારે ડિઝાઇન સ્પીડ યાદ રાખવાની છે. પ્લેન ની અંદર આવશે 100 kmph અને રૂલિંગ ની અંદર 80. સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો આર્યો જ છે. ભાર આપીને વસ્તુ કહીશ તમને એકની એક વસ્તુ કેમ સૌથી વધારે પૂછવાની શક્યતા આ જ છે. 100 અને 80. બીજી નહીં યાદ રહે તો એકવાર ચલાવી લઈશું અને પૂછશે નહીં. ધારો કે બધી વેલ્યુ યાદ ના રહે 100 80 80 65 50 40 40 30. હું તમને ચોખ્ખી વસ્તુ કોઈ માણસને બધી વેલ્યુ યાદ ના રહે એટલે હું તમને ભાર આપીને ધારો કે બે વસ્તુ કહું મેક્સિમમ ની મેક્સિમમ યાદ રહે ને તો આટલી વેલ્યુ યાદ રાખજો. બીજી મારે ખાલી ટેબલ ફોર્મેટમાં લખું છું, તમારે યાદ રાખવાની જરૂર નહીં. નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે ની જ વેલ્યુ યાદ રાખવાની છે. બીજી એક વેલ્યુ યાદ રાખવાની નહીં. ધારો કે તમે MDR ની વેલ્યુ કહો તો બધી યાદ ના રહે. ઇમ્પોસિબલ, કોઈ માણસ યાદ ના રહે. અને યાદ રાખવા જશો તો ભૂલી જશો. એટલે એવા ભૂલવા વાળા કામ કરશો નહીં. બરાબર, સ્માર્ટ વર્ક કરો. બધું વર્ક ના કરતા મેં તમે રાઉન્ડ કરીને આપ્યું છે ચોખ્ખું. એટલી જ વસ્તુ યાદ રાખવાની છે, બધી વસ્તુ વેલ્યુ યાદ નહીં રાખવાની. અને છેલ્લે વિલેજ રોડ. તો કોઈને એવી થાય ઈચ્છા કે એક્સ્ટ્રા મારે થોડું કરવું હોય તો હું ખાલી એટલી સલાહ આપીશ, ખાલી ને ખાલી પ્લેન વાળી લાઈન. કઈ લાઈન? કોઈની એવી ઈચ્છા થાય કે મારે ધારો કે કરવું જ છે ના હું તો કરીશ જ, તો વાંચે તો એકવાર પ્લેન વાળું વાંચશે તો ચાલશે. બીજું એક કરવાની જરૂર નહીં. ઓકે, ડિઝાઇન સ્પીડ ક્લિયર? ડિઝાઇન સ્પીડ ક્લિયર થઈ ગઈ? બરોબર, જોઈએ એમાં આગળ જોઈએ. બરોબર, હવે આવશે આગળનો ટોપિક ક્રોસ સેક્શનલ એલિમેન્ટ. ક્રોસ સેક્શનલ એલિમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હવે આવશે. બધું ઇમ્પોર્ટન્ટ જ છે આમ તો, એવું કઈ કહેવાય નહીં. ક્રોસ સેક્શનલ એલિમેન્ટ્સ ની અંદર કઈ કઈ વસ્તુ આવે? બરોબર, તો મતલબ મેઇન વસ્તુ શું છે? રાઇડિંગ કમ્ફર્ટ. તમને કેટલી કમ્ફર્ટ મળે. લાઈક કયા કયા ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ આવે? તો ફ્રિક્શન ની વાત આવી જાય. બરોબર છે, અનઇવનનેસ આવી જાય, કેમ્બર આવી જાય, લાઇટ રિફ્લેક્શન આવી જાય. વારા પરથી એક એક ટોપિક આવે, એક એક ટોપિક વારા પરથી જોતા જઈએ. એની અંદર પેવમેન્ટ સરફેસ ને રિલેટેડ કયા કયા આવે? પેલું ક્રોસ સેક્શન ની અંદર પેવમેન્ટ સરફેસ ને આધારિત કયા કયા આવે એની વાત કરું.
પેવમેન્ટ સરફેસ આની અંદર ભાગ પાડ્યું મેં ક્રોસ સેક્શન ની અંદર પહેલું પેવમેન્ટ સરફેસ ની અંદર બી હવે ધારો કે હું પહેલી સ્ટડી કરીશ ફ્રિક્શન ની કોની સ્ટડી કરીશ તો ધારો કે ફ્રિક્શન ની સ્ટડી કરીશ ફ્રિક્શન વસ્તુ બહુ જરૂરી છે ફ્રિક્શન ના હોય તો ગાડી ચલાવી જ ના શકાય બરોબર તો ફ્રિક્શન વ્હીલ અને પેવમેન્ટ સરફેસ વચ્ચે લાગતી વસ્તુની વાત છે ક્રુશિયલ ફેક્ટર કહી શકો તમે બરોબર સેફ ઓપરેટિંગ સ્પીડ માટે ફ્રિક્શન લાગવું બહુ જ જરૂરી છે બરોબર ને તમારું એક્સિલરેશન ડીએક્સિલરેશન બધામાં ઇફેક્ટ કરે ફ્રિક્શન કઈ રીતે કામ કરે તો સિમ્પલી ધારો કે વ્હીકલ છે વ્હીકલ થોડું હરખું ડ્રો કરીએ વ્હીકલ છે વ્હીકલ નું પોતાનું વજન છે જે બી એ નોર્મલ વેઇટ ડબલ્યુ વ્હીકલ નું મૂવમેન્ટ ધારો કે આ બાજુ છે વ્હીકલ ધારો કે આ બાજુ જઈ રહ્યું છે બરોબર સિમ્પલી વસ્તુ એનો ડબલ્યુ અને એનો કોમ્પોનન્ટ જે તમે કોમ્પોનન્ટ કહો છો એ આ બાજુ આ ટાયર હશે ને રોડના બે વ્હીકલના સિમ્પલ વસ્તુ છે કે આ બાજુ ફ્રિક્શન એપ્લાય કરશે કેટલું ફ્રિક્શન તો આ જે વેઇટ છે એનો નોર્મલ કોમ્પોનન્ટ ડબલ્યુ ઇન્ટુ ફ્રિક્શન કોએફિશિયન્ટ એફ ઇન્ટુ ફ્રિક્શન કોએફિશિયન્ટ એફ શું કીધું કેટલું જનરેટ થાય ફ્રિક્શન કઈ રીતે જનરેટ થાય ઓલવેઝ વ્હીકલ જતું હોય એની અપોઝિટ ડાયરેક્શનમાં વ્હીકલનું મૂવમેન્ટ આ બાજુ છે વ્હીકલનું મૂવમેન્ટ આ બાજુ છે બરોબર વ્હીકલ આગળ જઈ રહ્યું છે એની પાછળની બાજુ કેટલું ફ્રિક્શન જનરેટ થાય તો યાદ રાખજો ફ્રિક્શન કોએફિશિયન્ટ ઇન્ટુ નોર્મલ વેઇટ એનું એટલે કે જે બી વેઇટ છે તમારું ધારો કે ડબલ્યુ વેઇટ છે તો એફ ઇન્ટુ ડબલ્યુ જેટલું ફ્રિક્શન ફોર્સ જનરેટ થાય ઓકે બરોબર ફ્રિક્શન કેટલી વસ્તુમાં તમને અફેક્ટ કરે તો ફ્રિક્શન સિમ્પલ વસ્તુ છે કે એક તો બ્રેકિંગ એફિશિયન્સી એસિલરેશન એફિશિયન્સી ડીએસિલરેશન એફિશિયન્સી બધી વસ્તુમાં ફેક્ટર કરે બરોબર એની અંદર પાછા બે ભાગ પડે ભાગ ના કહી શકો એમ તો એક આવે સ્કીડ અને એક આવે સ્લીપ સ્કીડ કોને કહેશો સ્કીડ ક્યારે થાય સ્કીડ ક્યારે થાય એટલું બોલો ને તો ખબર પડી જશે ચોમાસામાં કાદવની અંદર સ્કીડ થાય કે બ્રેક મારીએ એટલે સ્કીડ થાય આન્સર આરે આપો કે કાદવની અંદર જે થાય એ સ્કીડ થાય બ્રેક મારીએ ત્યારે ટાયર જે ઘસાઈને આગળ જાય લીસોટો પડે રોડ ઉપર એ રહ્યું કાદવ સિમ્પલી વસ્તુ છે કાદવની અંદર ના થાય બ્રેક મારીએ ત્યારે રોડ ઉપર જે લીસોટો પડે ને એને આપણે સ્કીડ કહીએ તો આપણે ઘણીવાર આપણે એવું કહેતા કે નાનપણમાં કે મેં સ્લીપ મારીને આવ્યો તો ખરેખર શું સ્લીપ મારતા હતા કે સ્કીડ મારતા હતા જ્યારે ખરેખર નાનપણમાં આપણે પેલું સ્લીપ કેમ કે સ્લીપ મારી ખરી સાયકલ લઈને સ્લીપ મારી એ ખરેખર સાયકલને સ્લીપ નતા મારતા સાયકલને સ્કીડ કરતા હતા બરોબર ને તો કયું મુવમેન્ટ વધારે એની અંદર સર્ક્યુમ્ફરન્શિયલ મુવમેન્ટ વધારે રાઉન્ડ વધારે ફરે કે લોંગિટ્યુડનલ મુવમેન્ટ તો લોંગિટ્યુડનલ મુવમેન્ટ કયું લોંગિટ્યુડનલ મુવમેન્ટ સ્પેલિંગ નું ટેન્શન ના લેતા longitudinal movement more than circumferential movement સમજી ગયા સેન્ટેન્સ શું કહેવા માંગે સેન્ટેન્સ પર પડી ને સ્લીપ ક્યારે થાય કાદવમાં જ ટાયર ફરે ટાયર ફરી જાય ત્યારે શું જોવા મળે સ્લીપ જોવા મળે બરાબર એમાં કયું વધારે જોવા મળે
હું આખું નહીં લખતો તો સમજી જજો. સર્ક્યુમફેરન્શિયલ વધારે જોવા મળે. સર્ક્યુમફેરન્શિયલ મતલબ આ ટાયર છે તો ત્યાં ને ત્યાં વધારે ફરશે. બરાબર, ક્લિયર? સ્કીડ સ્લિપ ક્લિયર હે ને? ફ્રિક્શન ઘણા બધી વસ્તુ પર ડિપેન્ડ કરે. એક તો તમારી પેવમેન્ટ સરફેસ કેવી है, बिटुमिन ની है કે કોન્ક્રીટ ની है, કે પેવમેન્ટ ની કન્ડિશન કેવી है, વેટ ડ્રાય, ટાયર ની કન્ડિશન કેવી है, નવું જૂનું, બરાબર, ઘણા બધા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે. હું લખી નાખું ખાલી ફેક્ટર જસ્ટ. પેવમેન્ટ તમારું કઈ ટાઈપનું પેવમેન્ટ है, કે બિટ્યુમિનસ है કે સીસી નો રોડ है. કન્ડિશન ઓફ પેવમેન્ટ, પેવમેન્ટ ની કન્ડિશન કેવી है, મતલબ ડ્રાય છે કે વેટ છે. પછી કન્ડિશન ઓફ ટાયર, જૂનું છે કે નવું છે. ઘણો ફેર પડે નવા જૂનામાં. બરાબર, તમારી સ્પીડ કેટલી છે, આ બધા ફેક્ટર ડિપેન્ડ કરે. બરાબર ને? હવે કોઈ સિમ્પલ એક ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાય, જસ્ટ ખાલી નોલેજ માટે કહું. તમારું ટાયર નવું છે કે જૂનું છે એના ઉપરથી ફ્રિક્શનને કઈ રીતે એફેક્ટ થાય. જૂના ટાયરમાં શું હોય કે સિમ્પલી વસ્તુ કે પેલા થ્રેડ આવે ને ટાયર ઉપરના એ ઘસાઈ ગયા હોય. નવા ટાયરની અંદર શું થાય કે જે પેલા થ્રેડ આવી હોય, બોલો એમાં આન્સર આપો વિચારે. ફ્રિક્શન ઓછું લાગે ઓલ્ડ ટાયરમાં. ખાલી જસ્ટ નોલેજ માટે, તમારો 1 માર્ક્સનો ક્વેશ્ચન નહીં યાર, એવું ચિંતા ના કરતા. જો ધારો કે પહેલી તો ઇફેક્ટ નવા ટાયર જૂના ટાયરની ઇફેક્ટ તમે બોલો છો, ઓકે વાંધો નહીં, પણ પહેલી વસ્તુ એ ડિપેન્ડ કરે છે કે તમારી સરફેસ ડ્રાય છે કે વેટ છે. પછી કન્ડિશન તમારી ઓલ્ડ શું કહેવાય નવા ટાયરની જૂના ટાયરની. પહેલા તમારે જોવાનું ડ્રાય સરફેસ છે કે વેટ સરફેસ છે. જો વેટ સરફેસ હશે ને તો નવા ટાયરની અંદર વધારે ફ્રિક્શન લાગશે. જો ડ્રાય સરફેસ હશે તો જૂના ટાયરની અંદર વધારે ફ્રિક્શન લાગશે. વેટ હશે તો નવા ટાયરમાં વધારે ફ્રિક્શન લાગે અને ડ્રાય હોય તો જૂના ટાયરમાં વધારે ફ્રિક્શન લાગે. બરાબર, એ એકચ્યુઅલ વસ્તુ એવી છે. વિચારજો આને ઘેર બેઠા બેઠા, વેટમાં નવા ટાયરમાં વધારે ફ્રિક્શન લાગે અને ડ્રાયમાં જૂના ટાયરમાં વધારે ફ્રિક્શન લાગે. હવે ઘેર બેઠા બેઠા બિંદાસ વિચારજો શું આન્સર કીધો હતો. બરાબર, ખબર પડી જશે. હવે આની અંદર મેઇન મોસ્ટ ટાઈમ એક સેન્ટેન્સ હજી આપણે આગળ ભણવાનું છે. આઈઆરસી સજેશન આપ્યું છે. એમાં બે ટાઈપના ફ્રિક્શન હજી ભણશું આપણે, લોંગિટ્યુડનલ ફ્રિક્શન અને એક આવશે સાઇડ ફ્રિક્શન. સાઇડ ફ્રિક્શન બી કહેવાય, લેટરલ ફ્રિક્શન બી કહેવાય. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન પૂછાય રહ્યો. ફ્રિક્શનની વેલ્યુ કેટલી તો 0.35 થી 0.4 જેટલી અને આની 0.15. ફ્રિક્શન કોફિશિયન્ટની વેલ્યુ આ 0.35 થી 0.40 એટલા માટે લખી, હમણાં ગઈ વખતે પૂછવાનો કે 60 ની સ્પીડ હોય, સ્પીડ પ્રમાણે વેરી થાય. 60 ની સ્પીડ હોય તો ફ્રિક્શન કોફિશિયન્ટ કેટલો આવે, 0.36 આન્સર આવે. બરાબર, હું તમને લખાઈ દઈશ બધી વેલ્યુઓ. હમણાં જ આરએમબી માં ક્વેશ્ચન પૂછી ચૂક્યો. તમારે આ બે વેલ્યુ તો તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો યાદ રહેવી જોઈએ. લોંગિટ્યુડનલ એન્ડ લેટરલ ફ્રિક્શન. લોંગિટ્યુડનલ એન્ડ લેટરલ ફ્રિક્શન. શું કીધું? લોંગિટ્યુડનલ એન્ડ લેટરલ ફ્રિક્શન. બરોબર, ક્લિયર વસ્તુ સમજાય છે?
જોઈએ આગળ જોઈએ બરાબર ફ્રિક્શન આવી ગયું ફ્રિક્શન પછી સેકન્ડ નંબરનો ટોપિક આવે અનઇવનનેસ 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 શું બતાવે પહેલા હું તમને કહી દઉં સિમ્પલી લેટરલ એટલે પરપેન્ડિક્યુલર એ જે લેટરલ ફ્રિક્શન ભણશું ને એટલે તમને આઈડિયા આવશે એ લેટરલ ભણવાનું જ બાકી ધારો કે મારું આ ડેટમ હે સમજો આ મારો રોડ ડેટમ રોડ ડેટમ મતલબ હું કોઈ એક સ્ટ્રેટ લાઈન એઝ્યુમ કરીશ પણ એકચ્યુઅલમાં મારો રોડ બન્યો છે આવો બરાબર અનડ્યુલેશન તો આવવાના થ્રુ તો એની અંદર તમારે શું કરવાનું આ તમારે જોવાનું આ જો કેટલું ઊંચું થયું આ કેટલું ઊંચું થયું આ કેટલું નીચે થયું કેટલું ઊંચું કેટલું ઊંચું કેટલું ઊંચું કેટલું નીચું કેટલું નીચું એનો થ્રુ આઉટ સરવાળો કરવાનો એટલે શું કહે છે ક્યુમ્યુલેટિવ સાંભળજો વર્ડ્સ ક્યુમ્યુલેટિવ measure of vertical cumulative measure of vertical undulation cumulative measure of vertical undulation of pavement surface of the pavement cumulative સરવાળો કરતા જવાનું ખાલી એક જ જગ્યાનું નહીં સરવાળો કરતા જવાનું બરાબર એને કહેવાય અનઇવનનેસ શું કહેવાય અનઇવનનેસ જેટલી અનઇવનનેસ વધારે એટલો રોડ ખરાબ બરાબર ને તો એના માટે જો એક સિમ્પલ વસ્તુ આપીએ જો અનઇવનનેસ ઇન્ડેક્સ એક ઇન્ડેક્સ આવે અનઇવનનેસ ઇન્ડેક્સ ની વેલ્યુ અનઇવનનેસ ઇન્ડેક્સ ની વેલ્યુ જો લેસ ધેન 1.5 મીટર પર કિલોમીટર 1.5 મીટર લખ્યું બરાબર જોજો તો એ ગુડ કહેવાય પણ કિલોમીટરમાં કેટલું 1 કિલોમીટરમાં 1.5 કિલોમીટર કરતા ઓછું આવે તો ગુડ કોઈ વાંધો નહીં બરાબર જો વેલ્યુ 2.5 મીટર પર કિલોમીટર કરતા ઓછી આવે તો સેટિસ્ફેક્ટરી આ પૂછાશો વેલ્યુ ધ્યાન રાખજો અને જો વેલ્યુ 3.2 મીટર પર કિલોમીટર આવી જાય તો અનકમ્ફર્ટેબલ ચોમાસા દરમિયાન તમને એવું જ લાગે કે અનકમ્ફર્ટેબલ ફુલ્લી અનડ્યુલેશન અનઇવનનેસ એટલી બધી વધી ગઈ હોય છે અને મોસ્ટ એમ્પી ક્વેશ્ચન અને મેજર કરવા માટે ઇક્વિપમેન્ટ કયું આવે છે બમ્પ ઇન્ડિકેટર અનઇવનનેસ મેજર કરવી હોય તો ઇક્વિપમેન્ટ કયું આવે બમ્પ ઇન્ડિકેટર ધ્યાન રાખજો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન બમ્પ ઇન્ડિકેટર મેજર કરવા માટે કયું ઇક્વિપમેન્ટ આવે તો ધ્યાન રાખજો ખાસ કયું બમ્પ ઇન્ડિકેટર આ ત્રણ વેલ્યુ લખાઈ વેલ્યુ યાદ રાખવી ના રાખવી અલગ વસ્તુ છે આ વેલ્યુ એક યાદ રાખજો પહેલી વેલ્યુ મોસ્ટ એમ્પી 1.5 કિલોમીટર 1.5 મીટર પર કિલોમીટર કરતા ઓછું હોય તો ગુડ સમજાઈ ગયું પ્રફોમીટર બી આવે પરંતુ નામ આજ યાદ રાખજો એક્ઝામમાં બમ્પ ઇન્ડિકેટર ઘણીવાર પૂછાય છે એટલે કહું આનાથી મેજર થાય ઓકે બરોબર આટલા સુધી રાખો હવે બીજી વસ્તુ કે તમને એફએમ ના ચેપ્ટર વાંચવા આપ્યા હતા એનો મતલબ એવું નહીં કે અહીંયા તો આપણે ભણશું જ ડિટેલમાં કમ્પ્લીટ એક વસ્તુ ભણવામાં આવશે પણ જસ્ટ એટલા માટે કે તમે એકદમ 3-4 વર્ષથી હાવ નવરા થઈ ગયા હો તમારા મગજમાં કોઈ વસ્તુ જ ના આવતી હોય તો જસ્ટ ક્લેરિફાઈ થઈ જાય તો અહીંયા તમને ભણવાની વધારે મજા આવશે ક્વેશ્ચન હજી સારા પૂછી શકો છો બરાબર એટલા માટે કમ્પલસરી કહું એટલે આ વિડીયો જોઈને જ આવવાના જો જોઈને નહીં આવે તો મજા નહીં આવે હું એની અંદરથી કોઈ બી સિમ્પલ ક્વેશ્ચન પૂછી શકું બરાબર એફએમ ના 3 ચેપ્ટર કાલે કીધા હતા આજે બીજા 3 ચેપ્ટર ટોટલ 6 ચેપ્ટર થશે કાલે હું 6 ચેપ્ટર માંથી કોઈ બી ક્વેશ્ચન ઉપાડીને પૂછીશ ચેપ્ટર નહીં લેક્ચર L1 L2 કરીને એમાં લેક્ચર લખ્યા છે 6 લેક્ચર માંથી કોઈ બી માણસને કોઈ બી ક્વેશ્ચન પૂછીશ આ બધું તમારા શાના માટે સ્પીડ માટે તમે ધીમે ધીમે વાંચતા ટેવાઈ જાઓ ને એના માટે બરોબર
કઈ નહીં ચલો આટલા સુધી રાખો આજે.